કથા 6 ઋષિ વિશ્વામિત્રનું આગમન. અયોધ્યામાં જ્યારે સુખ શાંતિ છવાયેલી હતી ત્યારે એક દિવસ મને વિશ્વામિત્ર રાજા પાસે આવ્યા. રામ પરાક્રમી વીર છે, પ્રેમાળ છે, વિનયશીલ છે એવી રામની સુવાસ એમના સુધી પહોંચી હતી. રાજા દશરથે સહર્ષ એમનું સ્વાગત કર્યું અને કહ્યું, મુનિવર્ય, આપના આગમનથી હું ખૂબ જ ખુશ થયો છું. આપના આશ્રમમાં સર્વ ક્ષેમ કુશળ છે ને? આપની તપશ્ચર્યા નિર્વિઘ્ને વૃદ્ધિ પામે છે ને? કૃપા કરીને આપના આગમનનો હેતુ જણાવશો. રાજા, હું તારી પાસે કંઈક અપેક્ષા સાથે આવ્યો છું. ફરમાવો મુનિરાજ, આપની ઈચ્છા પૂરી કરવામાં હું મારી જાતને ધન્ય માનીશ. જરૂર કહો, આપની શું અપેક્ષા છે? દશરથ, આ પૃથ્વી પર સુખ શાંતિ પ્રસરે એ હેતુથી મેં એક યજ્ઞનો આરંભ કર્યો હતો, પરંતુ અશાંતિ પ્રિય રાક્ષસોએ વિઘ્નો નાખીને મારો યજ્ઞ પૂરો થવા ના દીધો. ઓહ, એટલી જ વાત છે? હું મારા સૈન્યને લઈને આપની સાથે આવું છું. હું જરૂર રાક્ષસોથી આપના યજ્ઞનું રક્ષણ કરીશ. નહીં દશરથ, તારે તારા સૈન્ય સાથે આવવાની જરૂર નથી. માત્ર તારા બે પુત્ર રામ અને લક્ષ્મણ એ બંને મારા યજ્ઞનું રક્ષણ કરી શકશે એની મને ખાતરી છે. તું રામ લક્ષ્મણને જ મારી સાથે મોકલ. રાજા પર જાણે વજ્રાઘાત થયો. એ બોલી ઉઠ્યા, મુનિવર્ય, આ કેવી માગણી છે? એ બંને તો હજુ ખૂબ નાના છે, કુમળા છે. શક્તિશાળી રાક્ષસો સાથે લડવું એ કોઈ ખાવાના ખેલ નથી. મારા જેવા યુદ્ધ નિપુણને પણ રાક્ષસો સાથે લડવાનું ભારે પડી જાય છે. ત્યાં બિન અનુભવી રામ લક્ષ્મણની શી વિસાદ છે? મહર્ષિ, મને ડર લાગે છે. મારી વિશાળ સેના સાથે હું આપની સાથે આવું છું. કુમળા રામ લક્ષ્મણને મોકલવાની મારામાં હિંમત નથી. તમને નિસ્બત યજ્ઞના રક્ષણ સાથે છે ને? રામ લક્ષ્મણને લઈ જવાનો આગ્રહ કૃપા કરીને છોડી દો. શ્રવણના પિતાએ આપેલો શ્રાપ યાદ આવતા દશરથ રાજા ધ્રુજી ઉઠ્યા. વિશ્વામિત્રે હવે ભવા ચડાવ્યા. જો દશરથ, વચન પાળવું એ રઘુવંશની રીત છે અને એ તોડીને તું અનિષ્ટ પ્રથા પાડી રહ્યો છે. ધ્યાન રાખ, તારે માટે પણ આ લાંછન રૂપ છે. મારું સ્વાગત કરતા તું શું બોલ્યો હતો? આપની ઈચ્છા પૂરી કરવામાં હું મારી જાતને ધન્ય માનીશ. ક્યાં ગઈ તારી એ ધન્ય થવાની ઈચ્છા? બહુ જલ્દી ભૂલી ગયો તારા શબ્દો. મારી માગણી તને માન્ય ના હોય તો હું આ ચાલ્યો, પણ એક વાત ધ્યાનમાં રાખજે. વિશ્વામિત્ર ઊભા થવા લાગ્યા. મહર્ષિ, આમ ગુસ્સે ન થાવ. રામ લક્ષ્મણની નાની ઉંમર, અનુભવનો અભાવ અને પુત્ર પ્રેમને લીધે મેં જાતે આવવાની વાત કરેલી. એ માત્ર સૂચન જ હતું. આપેલું વચન ન પાળવાનો મારો કોઈ જ ઈરાદો ન હતો. દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિની સલાહ લીધી. રામ લક્ષ્મણને વિશ્વામિત્ર મુનિ સાથે મોકલવામાં કોઈ જોખમ નથી એવું આશ્વાસન મળતા જ રાજા વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણને મોકલવા સંમત થયા. નવનીત, પ્રાણ જાય તો પણ વચન ના જાય એ રઘુકુળની રીત હતી.